હાય ફ્રેન્ડ, શિયાળો ચાલુ થયો એટલે માર્કેટમાં ભરપૂર શાકભાજી મળે અને શિયાળામાં પાઉંભાજી ખાવાનું મન ના થાય એવું બને જ નહીં. પણ પાઉંભાજી બનાવવાની વાત આવે એટલે લાંબી લાંબી પ્રોસેસ અને કેટલી જાતના મસાલાની ઝંઝટ યાદ આવે. પણ આજે આપણે બનાવીશું ઝટપટ પાઉંભાજી. વધુ ઝંઝટ વગર બહારના પાઉંભાજી જેવો જ તેનો ટેસ્ટ આવશે. કુકરમાં 250 ગ્રામ વટાણા લઈએ. 250 ગ્રામ ફુલાવર મોટું મોટું કટ કરીને લીધું છે. 3 વખત પાણીથી વોશ કરીને. 3 નંગ બટાકા મીન્સ 250 ગ્રામ જેટલા છે, પાણીથી વોશ કરી ધોઈ છોલી અને મોટા કટકા કરી અને એડ કરી લેવાના છે સાથે જ. હવે તેની અંદર પાણી ઉમેરી લઈએ. પાણી અહીંયા 1.5 ગ્લાસ જેટલું લઈશું. પા ટીસ્પૂન હળદર એડ કરીએ અને અડધી ટીસ્પૂન મીઠું એડ કરી લઈએ. મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને ગેસ ઓન કરીને મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ પાડી લેવાની છે. અહીંયા 4 વિસલ પડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય એટલે ખોલી અને ચેક કરી લઈશું. જો સરસ કૂક થઈ ગઈ છે. હવે આપણે પોટેટો મેશરથી મેશ કરી લેવાનું છે. અહીંયા વધારે પડતા વેજીટેબલ્સ નથી લીધા અને છતાં પણ ટેસ્ટી બને છે. મેશ થઈ ગયું છે અને હવે કડાઈમાં 5 ટેબલસ્પૂન તેલ લઈએ અને 2 ટુકડા બટરના લઈશું. બટર અહીંયા સોલ્ટેડ બટર લીધું છે. જો તમારે બટરની જગ્યાએ ઘી લેવું હોય તો અડધું ઘી અને અડધું તેલ એ રીતે લઈ શકાય છે. હવે એની અંદર 1 ટેબલસ્પૂન આદું મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. અહીંયા 1 તીખું લીલું મરચું, ટુકડો આદું અને 9 કળી લસણ વાટવામાં લીધેલું સાંતળી લઈશું. એકદમ સરસ સંતળાઈ જાય એટલે એની અંદર 1 નંગ મોટી સાઈઝની બારીક કટ કરેલી ડુંગળીને એડ કરી સાંતળી લેવાની છે. ડુંગળી અહીંયા સરસ સંતળાઈ જાય એટલે 1 નંગ ટામેટું મોટી સાઈઝનું કટ કરીને એડ કરી લેવાનું છે. જો સરસ સંતળાઈ ગઈ છે. ટામેટું ઝટપટ કૂક થઈ જાય એ માટે આપણે મીઠું અથવા બ્લેક સોલ્ટ એડ કરી લેવાનું. અહીંયા બ્લેક સોલ્ટ હું એડ કરી રહી છું અડધો ટેબલસ્પૂન. એનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે પાઉંભાજીમાં. સારી રીતે મિક્સ કરી લઈશું. બ્લેક સોલ્ટ છે અડધો ટેબલસ્પૂન કરતાં પણ થોડુંક વધારે લીધેલું અને 2 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલા એડ કરી લેવાના છે. 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી લેવાનું છે. સાંતળી લઈશું. ટામેટાં પણ સરસ કૂક થઈ ગયા છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવાનું છે. અહીંયા અડધી ટીસ્પૂન કસૂરી મેથી હાથેથી મસળીને એડ કરી લેવાની છે. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમારી પાસે હોય તો એડ કરજો. તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે ભાજીને મેશ કરીને રાખી હતી એ બધી એડ કરી લેવાની છે. સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે મીઠું એડ કરી લેવાનું છે. મીઠું અહીંયા ટેસ્ટ મુજબ એડ કરવાનું. આપણે બાફતી વખતે અડધી ટીસ્પૂન એડ કરેલું બ્લેક સોલ્ટ એડ કર્યું છે અને મીઠું હવે ટેસ્ટ મુજબ એડ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ કરી અને હવે 1/4 કપ જેટલું આપણે કુકરમાં જ પાણી લઈ અને આમાં લઈ લેવાનું છે. ભાજીવાળું કુકર છે એમાં જ પાણી લીધું અને આમાં એડ કર્યું 1/4 કપ જેટલું. 1 થી 2 મિનિટ કૂક કરી લેવાની છે ભાજીને. હવે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈએ અને અડધું નંગ લીંબુનો રસ એડ કરી લેવાનો છે. સારી રીતે મિક્સ કરી લઈશું.
1 થી 2 મિનિટમાં ભાજી સરસ કૂક થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને આ બાજુ પાઉંને આપણે કટ કરી લઈએ. નાઈફની મદદથી કટ મૂકી લેવાના છે. અહીંયાથી જોઈન્ટ રહે એ રીતે કટ કર્યા છે. ગેસ ઓન કરીને તવા ઉપર થોડું તેલ અને બટર મૂકવાનું છે. બટર બળી ના જાય એટલે આપણે થોડું તેલ પણ સાથે લઈ રહ્યા છીએ. એની અંદર લસણની ચટણી આ રીતે મૂકવાની છે અને સાંતળી લઈશું. હલકી સતળાય એટલે એની અંદર આપણે પાઉંને શેકીશું. ઉપરથી ધાણા લઈએ. લીલા ધાણા પાઉંને શેકી લેવાના છે. જો તમારી પાસે ખાલી લસણ વાટેલું હોય તો લાલ મરચું પાવડર અને લસણ પણ સાંતળીને તમે એ રીતે પણ શેકી શકો છો. ઉપરથી બટર લગાવી દેવાનું છે અને પાઉંભાજી મસાલા પણ તમે લઈ શકો છો. ચારે બાજુ ફેરવી પાઉંને શેકી લઈશું. એકદમ ક્રિસ્પી શેકાય એટલે ઉતારી લઈએ. જો આ પાઉં છે એ ખાવામાં એમને પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે પાઉંભાજીને સર્વ કરી લઈએ. સાથે સેલડ અને ઉપરથી લીલા ધાણા બટરથી ગાર્નિશ કરીશું. સો ફ્રેન્ડ્સ, ટેસ્ટી અને ઝટપટ પાઉંભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો.